આણંદની ખંભાત નગરપાલિકાની સામાન્ય સભામાં બવાલ થઈ। ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। ભાજપ શહેર પ્રમુખ તપન શુક્લા અને કોંગ્રેસ કાર્યકર વચ્ચે બવાલ થઈ। જનરલ બોર્ડમાં લેવાયેલા કામ નંબર 4 ઉપર વિવાદ થયો। કામ નંબર 4 ના કામ પર હાઈકોર્ટે સ્ટે આપ્યાનો દાવો કરવામાં આવ્યો। સામાન્ય સભાના 1 કલાક પહેલા કોર્ટે સ્ટે આપ્યાનો દાવો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, કેમ બબાલ થઈ હતી, કયા કારણો હતા? કરીએ તો કામ નંબર 4 ઉપર ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટમાં મામલો ચાલતો હતો અને હાઈકોર્ટ દ્વારા કહી શકાય મૌખિક સ્ટે આપ્યો હોય તેવો દાવો કરતાની સાથે જ આ જે સામાન્ય સભા છે તે ઉગ્ર બની। મહત્વની વાત કરીએ તો એક દેશની શિસ્તબદ્ધ પાર્ટી અને એક દેશની જવાબદાર પાર્ટી, બંને પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા અને છૂટા હાથની મારામારી પણ થઈ। આ નગર સેવકો જે નગરની સેવા કરવા માટે ચૂંટાયેલા હતા તે ક્યાંક ને ક્યાંક પોતાની ખીચડી રાંધતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે ખંભાત નગરપાલિકા એ એક એવી નગરપાલિકા છે કે ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા હોય કે કોઈ પણ સભા હોય તેની દરેક લોકો ધ્યાન રાખતા હોય છે, કારણ કે આ સભામાં ક્યાંક ને ક્યાંક હોબાળો થતો જ હોય છે। અવારનવાર ખંભાત નગરપાલિકા જે છે તે વિવાદમાં આવતી હોય છે। ત્યારે અત્યારે જે કામ નંબર 4 ની જો વાત કરીએ તો કામ નંબર 4 માં જે પ્રમુખ છે તે પ્રમુખ દ્વારા ઠરાવો કરવામાં આવ્યા હતા। તે ઠરાવોને લઈ કામ નંબર 4 ઉપર ક્યાંક ને ક્યાંક વિવાદ થયો। બીજી તરફ વાત કરીએ તો ખંભાત નગરપાલિકાના 8 એવા સભ્યો છે કે જેમને રાજીનામું આપી દીધું હતું, પરંતુ તે પણ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે। એટલે કહી શકાય કે દરેક સામાન્ય સભા હોય કે ગમે તે સભા હોય, આ ખંભાત નગરપાલિકા જાણે આપને અટકાવવા માંગીશ। આપણી સાથે વિપક્ષ નેતા ફોન લાઈનથી જોડાયા છે। જી, શું આખો એ મામલો હતો? કેમ સામાન્ય સભામાં આટલો હોબાળો થયો અને કેમ મારામારી થઈ? ખંભાત નગરપાલિકામાં આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી 4 નંબરના એજન્ડાની આઇટમ નંબર 4 ઉપર સ્ટે આપવામાં આવ્યો હતો અને એ સ્ટેની નોટિસ ટૂંક સમયમાં બજી શકે એવી નહોતી। એટલે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ એવું કહ્યું તમે વર્બલી કહી શકો છો એમને। એટલે મેં ત્યાંથી વિડીયો મંગાવી અને માનનીય ચીફ ઓફિસર શ્રીને સંભળાયો અને પછી એમને સંભળાયા પછી એમને કીધું ભાઈ હાઈકોર્ટે સ્ટે આપ્યો છે, આપ 4 નંબરની આઇટમ છે એ સ્ટે કરો, છતાં પણ એ માનવા તૈયાર નહોતા। અને બીજું જે વીમાની રકમ જે ખંભાત નગરપાલિકાના વાહનો છે 2022માં ઓલરેડી વીમાની રકમ ભરપાઈ થઈ ગઈ છે, હવે એમનો ઠરાવ છે, છતાં પણ એ વીમાની રકમ વીમા કંપનીની વેબસાઇટ ઉપર બોલતી નથી। એટલે અમે સવાલ પૂછ્યો કે ભાઈ આ રૂપિયા કોણ ખાઈ ગયું, એટલો જાણવાનો અમને અધિકાર છે, છતાં પણ એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જતો હતો, એમનો ભ્રષ્ટાચાર ઉજાગર થતો હતો। એટલા માટે એમણે વિપક્ષને અમને ધક્કા મુક્કી કરી અને અમારી સાથે વિપક્ષ વર્તન કર્યું અને બોલને એકદમ જ આટોપી લેવામાં આવ્યું। પરંતુ આ રીતે શાંતિથી પણ રજૂઆત થઈ શકી હોય, આવી રીતે મારામારી ને આવી રીતે ઉગ્ર બોલાચાલી, આ કેટલું યોગ્ય? અમે કોઈ મારામારી નથી કરી, આપ વિઝ્યુઅલ જોઈ શકો છો, હું આપને મોકલવા તૈયાર છું। ક્યાંય વિપક્ષે કોઈ મારામારી કરી નથી, વિપક્ષે ફક્ત રજૂઆત કરી। રજૂઆત કરવાનો અમારો અબાધિત અધિકાર છે, કાયદાએ અમને આપ્યો છે। પ્રજાલક્ષી પ્રશ્નો બોર્ડમાં પૂછવાનો અમનો અધિકાર છે। મેં વારંવાર વિનંતી કરી કે ભાઈ અમારા પ્રશ્નો સાંભળો, આપ આમ તો આડા દિવસે તો આપ અમને સાંભળતા નથી, અમે લેટર લખીએ તોય આપ કોઈ રિપ્લાય આપતા નથી, તો બોર્ડમાં એટલીસ્ટ બોર્ડમાં તો અમને સાંભળો। અમે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા છીએ, છતાં પણ કોઈ પણ રીતે અમારી વાત સાંભળવા તૈયાર નહોતા। અમારા તરફથી કોઈ મારામારી કરવામાં આવી નથી। એ લોકો મંજૂર કરી અને એમના ટોળા બહાર નીકળ્યા છે અને દરવાજો બંધ હતો એટલા માટે થોડી ધક્કા મુક્કી થઈ। ક્યાંય કોઈ મારામારી વિપક્ષ તરફથી કરવામાં આવી નથી। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। આપણી સાથે ખંભાત નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજયસિંહ પણ ફોન લાઈનથી જોડાયા છે। દિગ્વિજયસિંહજી, જે સામાન્ય સભામાં હોબાળા અને મારામારીના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે, કેમ મારામારી કરવી પડી? શાંતિથી રજૂઆત, એકબીજાની વાત સાંભળવાની કેમ નથી થતું? આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષે
હોબાળો મચાયા પછી ટેબલ ખુરશી પછાડ્યા અને મારામારી કરી છે. એના અમારી પાસે પુરાવા પણ છે અને અમે એજન્ડા મુજબ જ ચાલતા હતા. એમને કીધું છે કે ભાઈ તમે 2 મિનિટ તો તમને સમય આપશું, તમે બોલજો, પણ એમને એ બધું ગ્રાહ્ય જ નતું ને એમને બોર્ડ જ ખતમ કરવું હતું. પરંતુ વિપક્ષના નેતા એવું કહી રહ્યા છે કે તેમના તરફથી માત્ર રજૂઆત હતી, તેમના તરફથી કોઈ મારામારી બિલકુલ દુકાણા ચલવે છે એ લોકો. તેઓ પણ એવું કહી રહ્યા છે કે અને તેઓ ખોટા પણ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવે છે. તેઓ પણ એવું કહી રહ્યા છે કે તેઓ પણ અમને દ્રશ્યો મોકલવા માટે તૈયાર છે કે કઈ રીતે મારામારી કરવામાં આવી. અમારી પાસે બધા જ પુરાવા છે અને અત્યારે અમે ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યા છે ચીફ ઓફિસર થ્રુ. શું ફરિયાદ દાખલ કરવાના છે? શું રજૂઆત રહેશે? એમની મારામારી કરી, એમના કપડા ફાડ્યા છે. પણ કેમ આ રીતે ઉગ્ર મારામારી ને કેમ શાંતિથી કોઈ રજૂઆત નથી થઈ રહી? શાંતિથી એ લોકોએ શાંતિ નથી રાખી બોર્ડમાં. અમે તો શાંતિથી જે બોર્ડના એજન્ડા હતા એ જ ચલાવતા હતા. અમે એજન્ડા પ્રમાણે જ બોર્ડ ચલાવતા હતા. તો એકદમથી મારામારી થવાનું કારણ શું? એ લોકોએ કર્યું, શરૂઆત જ એ લોકોએ કરી છે અને અમે તો મારામારી કરી જ નથી કોઈની જોડે અને પુરાવા છે અમારી પાસે, વિડીયોગ્રાફી છે મેડમ. અને તમે પુરાવા રજૂ કરીને હવે પોલીસ ફરિયાદ કરવાના છો? હાજી મેડમ. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે ખંભાત નગરપાલિકાના પ્રમુખ છે તેઓ કહી રહ્યા છે કે તેઓ આ અંગે પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા છે, તેમની પાસે પૂરતા પુરાવાઓ છે.